અંદર પ્રવેશ આપવા દેવામાં ન આવતા સાંસદ ગેનીબેન પણ ધરણામાં બેઠા છે। સૌથી મોટા સમાચાર, ગેનીબેન તમારે આજે ધરણામાં બેસવું પડ્યું, કેટલું? સરકાર પોતે અને પોલીસ કમિશનર એ આવેદન પત્ર આપવા માટે પણ રોકતા હોય ત્યારે એમની તાકાત ગુનેગારોને પકડવાની તો નથી, પણ બંધારણીય હક જે નાગરિકોને મળેલા છે એ હકો માટે કરીને આવેદન પત્ર આપવા માટેની પણ લેવાની એમની તૈયારી નથી, ત્યારે ભારતીય જનતા પાર્ટીના રાજમાં પોલીસ પણ એ ભાજપના સરકારની એજન્ટ બની ગઈ હોય એવું અમને લાગે છે। જે ન્યાય અપાવવાનું કામ છે એમનું કામ કાયદો અને વ્યવસ્થા રોકવા માટેનું છે, કાયદો વ્યવસ્થા જાળવવા માટેનું છે। એને બદલે માત્ર કોંગ્રેસના કાર્યકરોની સામે એક ખરાબ રીતે વર્તન કરી રહી છે, એક લોકશાહીનું હનન થઈ રહ્યું છે। મેં કહ્યું એમ બંધારણીય હકો મળેલા છે, વારંવાર એમની સરકારમાં આવા કાંડોના કારણે અનેક નિર્દોષ લોકોના જીવ ગયા છે અને એક પણ કાંડની અંદર તટસ્થ તપાસ થઈને જેને જેલને હવાલે કરવું પડે નથી કરતા। કેમ કે સરકારના નેજા હેઠળ અધિકારીઓ તમામ મોટા કોન્ટ્રાક્ટરો રાખેલે છે અને પહેલા જેને પણ આવી એજન્સીઓને કામ આપે એ પહેલા ટકાવારી ઊંચી લઈને જ્યારે આ લોકોને જે પ્રમાણે કામ કરવું હોય એ પ્રમાણે કોઈ પણ રોકટોક કરતા નથી। જે એની અંદર બંધારણ કે એના નિયમો પ્રમાણે કોઈ પણ કામની અંદર જે એની સિસ્ટમ હોય એ સિસ્ટમ પૂરેપૂરી ફોલોઅપ નથી થતી એનું કારણ કે એ લોકો પૈસા લઈને જ આ લોકોને કોન્ટ્રાક્ટર આપે છે અને એટલા માટે આવા કામ કરવા વાળા, આવા બિઝનેસ કરવા વાળા લોકો એ નિર્ભય રીતે નિર્દોષ લોકોના જીવ લેતા હોય છે। એટલે હું માનું છું ત્યાં સુધી પોલીસ હોય, સરકાર હોય અને અધિકારીઓ હોય, આ બધા મિલી ભગતના કારણે ગુજરાતના નિર્દોષ લોકોના જીવ જઈ રહ્યા છે। દયાહીન સરકાર પાસે દયાની શું અપેક્ષા રાખી શકીએ? જ્યાં નિર્દય લોકોની હત્યા થતી હોય અને એની સહાનુભૂતિ કે એના પરિવારોને ન્યાય અપાવવા માટેની વાત હોય અને એટલામાં પણ ઉણા ઉતરતા હોય ત્યારે આવનાર સમયની અંદર કુદરતને અહીંયા દેર હોય અંધેર ના હોય એમની પડતીની નિશાની ચાલુ થઈ ગઈ છે અને કુદરતને અહીંયા આ હિસાબ આ જે કઈ એની અંદર સામેલ છે એમને કુદરતને ત્યાં આનો જે કઈ એક ભોગ બનવું પડે કે જે એમને ભોગવવું પડે એ કુદરતના ઘરે ભોગવવું પડે। કુદરતની ઘરે દેર છે અંધેર નહીં તેવું સ્પષ્ટ અત્યારે ગેનીબેન કહી રહ્યા છે। મહિલા સાંસદને અત્યારે ધરણા ઉપર બેસવાની ફરજ પડી છે। રાજકોટમાં મહિલા સાંસદ ગેનીબેન અત્યારે રસ્તા રોકો આંદોલનમાં જોડાયા છે અને ગેનીબેન અત્યારે જિલ્લા પંચાયત ચોક એટલે કે કમિશનર કચેરી ચોકમાં અત્યારે ધરણા ઉપર બેઠા છે। વાત કરીએ સમગ્ર અગ્નિકાંડની તો હાલ અત્યારે રાજકોટ શહેરમાં સાંસદ ગેનીબેન